બંધુઓની મુશ્કેલીમાં વધારો થયો છે। ગજેરા બંધુઓ સહિત અન્ય લોકો સામે અંતે ગુનો દાખલ થયો। આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ગુનો નોંધાયો છે। 1928 કરોડની ફોર્જરી કરી વિશ્વાસઘાત અને ઉચાપતનો ગુનો નોંધાયો છે। ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા સામે ગુનો દાખલ થયો। બકુલ ગજેરા, હિતેશ પરદેશી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થયો છે અને આખરે હવે ગુનો દાખલ થયો છે। તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા સામે ફરિયાદ નોંધાઈ। બકુલ ગજેરા અને હિતેશ પરદેશી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ગજેરા બંધુઓ સહિત અન્ય લોકો સામે આખરે ગુનો દાખલ થયો છે। આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ગુનો દાખલ થયો, જેમાં વિશ્વાસઘાત અને ઉચાપત કરી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા અને બકુલ ગજેરા સહિત હિતેશ પરદેશી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, આખરે હવે ગજેરા બંધુઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું વિગતો? હાલત થોડા દિવસ અગાઉ ગજેરા બંધુઓની વિવિધ કંપનીઓ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી હજી તો સદી નથી, જ્યારે ગજેરા બંધુઓની જે મુશ્કેલીઓમાં વધારો થયો છે, કારણ કે ગજેરા બંધુઓ સામે 1928 કરોડની ફોર્જરી કરી વિશ્વાસઘાત અને ઉચાપત અંગેનો ગુનો દાખલ છે તે આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં નોંધાયો છે, જેમાં ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા અને બકુલ ગજેરા સહિત હિતેશ પરદેશી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો આ ઉપરાંત એલ કોડ સોલ્યુશન નામની કંપનીના ગૌતમ પ્રજાપતિ, કંપનીના જે તે વખતના સીએસ તેમજ શેર હોલ્ડરો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આ સમગ્ર કેસની અંદર પ્રવીણ દેવસીનાથ અગ્રવાલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં હાઈકોર્ટના આદેશ બાદ અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શાંતિ રેસિડેન્સીના પ્રાઇવેટ લિમિટેડના જે સભ્ય પ્રવીણ દેવસીનાથ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તે અનુસાર પ્રવીણ અગ્રવાલ છે તે આ શાંતિલાલ જે કંપની છે તેમાં ડિરેક્ટર પદે ચાલી આવ્યા હતા અને તેઓની જાણ બહાર જ ખોટી અને બોગસ સહીઓ કરી અને પ્રવીણ અગ્રવાલે છે તે આ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હોવાની હકીકત દર્શાવી અને સરકારી કચેરીઓમાં બોગસ દસ્તાવેજો છે તે રજૂ કરવામાં આવ્યા હતા। એટલે ગજેરા બંધુઓ દ્વારા કુલ 1928 કરોડની જે ફોર્જરી કરવામાં આવી છે તે બદલ હાઈકોર્ટમાં આ મામલે છે તે લેખિતમાં અરજી કરવામાં આવી હતી અને અંતે આ મામલે હાઈકોર્ટના કડક આદેશ અનુસાર સુરત પોલીસ કમિશનરની સૂચના અન્વયે કે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર કેસની અંદર હવાલા કૌભાંડ પણ છે તે સામે આવી રહ્યું છે અને આગામી દિવસોની અંદર આ કેસની અંદર જે ગજેરા બંધુઓની મુશ્કેલીઓમાં વધારો થાય એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી। સૌથી મહત્વની બાબત બની એ સામે આવી છે કે ભૂતકાળની અંદર ગજેરા બંધુઓ અને તેમની કંપનીઓ વિરુદ્ધ ઈડી સહિત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 7 જેટલા છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવી અને કરોડોની જમીન પચાવી પાડવાનો ગુનો પણ દાખલ થયો છે। ત્યારે આગામી દિવસોની અંદર વધુ જે ખુલાસા થવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી, પરંતુ આઈટી વિભાગની જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે આ તપાસના વચ્ચે કે પ્રવીણ અગ્રવાલ નામના જે વેપારી અને જે શાંતિલાલ જે કંપની છે તેના ડિરેક્ટર રહી ચૂકેલા જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે અને આર્થિક ગુના નિવારણ શાખાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।